ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે ઇંગ્લિશ। ઇંગ્લિશની અંદર આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયા હતા કેપિટલ અને સ્મોલ। તો કયો મૂળાક્ષર અંગ્રેજી મૂળાક્ષર જોઈ ગયા હતા? ડી અને ઈ, ડી એન્ડ ઈ, કેપિટલ અને સ્મોલ, બરાબર। અહીંયા આપણે જોવાના છીએ એફ। કયો મૂળાક્ષર છે? એ અંગ્રેજી મૂળાક્ષર એફ। એફનો ગુજરાતી અર્થ થાય છે ફ। શું થાય છે? ફ જોવા મળે છે, બરાબર। તો અહીંયા એફ કેવી રીતે લખવાનું છે? અહીંયા એરો દર્શાવેલો છે, એરો દર્શાવેલો છે એ પ્રમાણે તમારે શું કરવાનું છે? એફને લખવાનો છે અને ઘૂંટવાનો છે। અહીંયા જુઓ 1 2 3, 3 એરા આપેલા છે 3, તો 1 2 3, બરાબર। હવે અહીંયા જુઓ, અહીંયા શું આપેલું છે? ફરી। શું આપેલું છે? ફરી। ફરી એટલે પરી। અહીંયા આપેલું છે FAIRY, FAIRY, ફરી। ફરી એટલે પરી, બરાબર। F ફોર ફિશ, F ફોર ફિશ, ફિશ એટલે માછલી। FISH, FISH, ફિશ, ફિશ એટલે માછલી, બરાબર। પછી અહીંયા આપેલું છે F ફોર ફેન, ફેન એટલે પંખો, ફેન એટલે શું? પંખો। તો અહીંયા આપેલું છે ફેન, તો FAN, FAN, ફેન એટલે પંખો। અહીંયા ચિત્ર જોવા મળે છે પંખાનું। અહીંયા શું આપેલું છે? ફિશ, ફિશ એટલે માછલી। અને અહીંયા આપેલું છે ફરી એટલે પરી। અહીંયા પરીનું ચિત્ર જોવા મળે છે ને, બરાબર। પછી અહીંયા જુઓ, અહીંયા શું કરશો કે F ફોર ફરી, F ફોર ફિશ અને F ફોર ફેન। ફેન એટલે પંખો, ફિશ એટલે માછલી, ફરી એટલે પરી। તો અહીંયા આપેલું છે F, બરાબર। તો અહીંયા F આપેલા છે, કેવા છે? ટપકાવાળા આપેલા છે, બરાબર। તો અહીંયા જે ટપકાવાળા F આપેલા છે એને આપણે શું કરીશું? ઘૂંટી દઈશું। તો ઘૂંટી દઈશું અહીંયા। F ફોર ફિશ, 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 બરાબર। અહીંયા શું કર્યું આપણે? ટપકાવાળા F હતા એ F આપણે શું કર્યા? જોડી દીધા, જોડી દીધા કે નહીં? બરાબર। હવે અહીંયા જુઓ, અહીંયા જે આપેલી છે લાઇન્સ એમાં આપણે શું કરીશું? લખવાના છે F ફોર ફિશ, F ફોર ફેન। તો અહીંયા આપણે લખીશું। કેવી રીતે લખવાનું છે? પહેલાં લીટી પાડવાની છે ઊભી, પછી અહીંયાથી આડી લીટી અને અહીંયાથી આડી, થઈ ગયું? F ફોર ફિશ, ઊભી લીટી અને પછી 2 આડી લીટી પાડી દેવાની, બરાબર। થઈ ગયો F। હવે અહીંયા આપણે બીજો પાડીશું, થઈ ગયું। લીટી પાડવાની છે અને 2 આડી લીટી, એક ઊભી લીટી પાડવાની છે અને 2 આડી લીટી। તો કયો મૂળાક્ષર થાય છે? F, F ફોર ફિશ। તો અહીંયા આપણે લખીશું
કે F ફોર ફિશ. F ફોર ફિશ. હવે અહીંયા લખીશું આપણે, પહેલાં ઊભી લીટી પાડીશું અને બે આડી લીટી, એક ઊભી લીટી અને બે આડી લીટી. તો અહીંયા કયા મૂળાક્ષર છે? મૂળાક્ષર F. F ફોર ફિશ. હવે અહીંયા જે બાકી રહ્યું છે એ તમારે તમારી જાતે બરાબર હોમવર્કની અંદર તમારે કરી દેવાનું. હવે નીચે જુઓ, નીચે કયો આપેલો છે? F. કયો આપેલો છે? F. પણ કયો છે? સ્મોલ. બરાબર, કયો આપેલો છે? સ્મોલ. અહીંયા કેપિટલ આપેલો છે અને અહીંયા આપેલો છે સ્મોલ. તો સ્મોલ F કેવી રીતે લખવાનો છે એ પહેલાં આપણે જોઈ લઈશું. કે જુઓ, અહીંયાથી 1 પછી 2 કેટલા એરા છે? 2. તો આને શું કરવાના? આપણે ઘૂંટી દેવાના. તો તમે એને ઘૂંટી દેશો. બરાબર. પછી અહીંયા આપેલું છે ફેસ. FACE. FACE. ફેસ. ફેસ એટલે ચહેરો. શું આવે છે? ફેસ એટલે ચહેરો. ચહેરો આપણો. બરાબર. પછી આપેલું છે ફેધર. 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 FEATHER. FEATHER. ફેધર એટલે પીછું. ફેધર એટલે શું થાય છે? પીછું. એના પછી જુઓ શું લખેલું છે? ફાયર. શું લખેલું છે? ફાયર. FIRE. FIRE. ફાયર. ફાયર એટલે આગ. ફાયર એટલે આગ. બરાબર. જોવા મળે છે અહીંયા ચિત્ર. અહીંયા આગનું ચિત્ર જોવા મળે છે ને. પછી અહીંયા આપેલું છે ફેધર એટલે પીછું. પીછું જોવા મળે છે અહીંયા. અહીંયા આપેલું છે ફેસ એટલે ચહેરો. તો અહીંયા ચહેરો જોવા મળે છે ને. હવે અહીંયા આપેલા છે F, પણ કેવા છે? ટપકાવાળા. તો આપણે શું કરીશું? એને ઘૂંટી દઈશું. તો અહીંયા આપેલા છે F. તો Fને આપણે ઘૂંટી દઈશું. બરાબર. તો અહીંયા આપણે ટપકાને શું કરીશું? જોડી દઈશું. F. F ફોર ફેસ. F ફોર ફેસ. આ કઈ ABCDનો છે? F. સ્મોલ એટલે કે બીજી ABCDમાં. બરાબર. તો અહીંયા આપણે લખી દઈશું F. બરાબર. આ જે બાકી રહ્યા છે એ તમારે ઘૂંટી દેવાના. અહીંયા આપણે શું કરીશું? F ફોર ફેસ. F ફોર ફેસ. ફેસ એટલે ચહેરો. તો અહીંયા આપણે F લખીશું. F. F ફોર ફેસ. તો અહીંયા આપણે લખી દઈશું F. F ફોર ફેસ લખ્યો. અહીંયા તમારે નીચે આપેલું છે એ હોમવર્કની અંદર. બરાબર. અહીંયા કેપિટલ F લખ્યો અને અહીંયા સ્મોલ. હવે સામે જુઓ. સામે શું આપેલું છે? G. કયું આપેલું છે? G. તો કયું છે? કેપિટલ છે. કેપિટલ G આપેલું છે. G એટલે કે ગ. એને શું કહેવાય ગુજરાતીમાં? શું છે એનો? ગ.
શું છે? ગ. કેપિટલ જી આપેલો છે. પ્રથમ એબીસીડીનો જી અહીંયા આપેલો છે. અહીંયા આપેલું છે ગેટ. ગેટ એટલે દરવાજો. ગેટ એટલે દરવાજો. GATE. GATE. ગેટ એટલે દરવાજો. ગોલ્ડ. ગોલ્ડ એટલે સોનું. ગોલ્ડ એટલે શું થાય છે? સોનું. GOLD. ગોલ્ડ એટલે સોનું. પછી આપણું છે ગમ. ગમ એટલે ગુંદર. ગમ એટલે ગુંદર. GUM. ગમ એટલે ઉંદર. અહીંયા આપણે છે ગેટ, ગોલ્ડ અને ગમ. આ શું છે? સ્પેલિંગ આપેલા છે. બરાબર. હવે અહીંયા આપેલું છે જી. તો અહીંયા ટપકાવાળા જે જી આપેલા છે એને શું કરીશું? ઘૂંટી દઈશું. જી ફોર ગેટ. ગેટ એટલે દરવાજો. બરાબર. તો આ તમારે શું કરવાના છે? ઘૂંટી દેવાના છે. હવે અહીંયા લખીશું આપણે કે જી કેવી રીતે લખાય છે? બરાબર. જી ફોર ગેટ. ગેટ એટલે દરવાજો. અને જી ફોર ગોલ્ડ. ગોલ્ડ એટલે સોનું. ગોલ્ડ એટલે સોનું. બરાબર. અહીંયા શું લખ્યું આપણે? જી. જી ફોર ગેટ. ગેટ એટલે દરવાજો. હવે અહીંયા જે નીચેની લાઇન્સ બાકી છે એ તમારે હોમવર્કની અંદર, બરાબર, હોમવર્કની અંદર તમારે કરી દેવાની રહેશે. હવે નીચે જુઓ. અહીંયા શું આપેલું છે? સ્મોલ. જે રીતે કેપિટલ જી આપણે જુઓ એવી રીતે સ્મોલ અહીંયા જી આપેલો છે. એનો પણ ઉચ્ચાર શું થાય છે? ગુજરાતી ગ. શું થાય છે? ગ. અહીંયા આપેલું છે ગ ફોર ગિટાર. જી ફોર ગોટ અને જી ફોર ગર્લ. અહીંયા આપેલું છે GUITAR. GUITAR. ગિટાર. ગિટાર એટલે ગિટાર. અહીંયા ચિત્ર જોવા મળે છે ને. અહીંયા આપેલી છે ગોટ. ગોટ એટલે બકરી. GOAT. ગોટ એટલે બકરી. પછી આપેલું છે GIRL. ગર્લ એટલે છોકરી. બરાબર. અહીંયા જોવા મળે છે ને ચિત્ર. હવે અહીંયા જુઓ જીને કેવી રીતે ઘૂંટવાનો છે. તો અહીંયા આપેલું છે વળાંક 1 2. બરાબર. તો અહીંયા આપણે ઘૂંટી દઈશું 1 2 1 2 1 2. એવી રીતે શું કરવાનું છે? અને ઘૂંટી દેવાનો છે. બરાબર. હવે જુઓ નીચે કેવી રીતે લખવાનું છે. તો અહીંયાથી પહેલાં લેવાનું છે. લીધું અહીંયા. પછી શું કરવાનું છે? નીચે ઉતારવાનું છે. જોવા મળે છે ને. અહીંયાથી લઈને અહીંયા સુધી. જી ફોર ગોટ. તો આ જે છે એ તમારે હોમવર્કની અંદર કરી દેવાનું રહેશે. હવે આગળનું છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.